હા, જો અમે ખૂબ શિસ્ત અને મર્યાદામાં અમે ચૂંટણી પ્રચાર કરીએ છીએ. સરકારની જે આચારસંહિતા છે એને ધ્યાનમાં રાખીને પ્રચાર કરીએ છીએ. અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી, પરંતુ અમારા જે પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ્કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાવી મૂકે છે, કાં તો ફાડી નાખે છે, અથવા તો એમની રીતના કોઈક ને કોઈ રીતના ચેનચાળા કરે, બ્લેડ મારે છે, કઈ ડામર લગાડે, કોઈ બ્લેક સાઈન લગાડે છે. તો એવા લોકોને અમારે શું કરવાનું? તો પછી અમારે કેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો, અમે એનો જવાબ આપીશું. અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો, એનો જવાબ આપણે જયારે ચૂંટણી પૂરી થશે ત્યારે 3 મહિના પછી આવા લોકોને જવાબ આપીશું, પણ યાદી રાખજો. એ મેં એક વખત કહ્યું એક કાર્યક્રમમાં. તો એને લઈને આજે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો મારા પર ફોન આવ્યો, મને ધમકી આપે, તમે ક્યાં છો? અમે તીરકામઠું લઈને આવું છું, પાડી લઈને આવું છું. તો મારે એની શું કરવાનું? એ જે ભાષા સમજે તે ભાષામાં મારે કેવું પડે. રામાયણમાં એ તો એ લોકો કહે ને, અમારા લોકો એવું જ કે મનસુખભાઈ ચાલે. એટલે ચૂંટણી છે એટલે ચૂંટણીમાં તો મતદારો પર આધાર છે, મતદારો જે નિર્ણય કરે છે. લોકશાહીમાં છે ભાઈ, અમે તો કરેલા કામોના આધારે અમારું સંગઠન એટલું બધું તાકાત વાળું છે ને, આ લોકસભા અમે જે પાર્ટીના આદેશ મુજબ 5 લાખ મતથી અમે જીતવાના છે.